તો મારે તો ઘણું ભજન કરવું પણ સારું કે મુકાતું ન એમ કે બધાય તો એનું શું કારણ સમજવું આપણે એવડે મૂકવું નહીં હોય કે મુકાતું નહીં હોય હે ઘણા એવો પ્રશ્ન કરે કે આજનો જ એક પ્રસંગ છે હરેરામ બાબાનો પ્રસંગ છે આપણે આ ગુજરાતના થઈ ગયા વૃંદાવનમાં એ વાત બહુ કરતા મતલબ હરેરામ બાબા પછી છું એવું એને ઓલે એક બ્રાહ્મણનો છોકરો નાનપણથી એ સધર માણસો હતા બ્રાહ્મણની એટલે નાનપણથી આવતા અને આ છોકરો આવતો ને એના મા બાપ તો ન આવતા અને બાપા તો પાછા આમ કંજૂસ માણસ હતા એટલે વિચાર કર્યો છોકરો જાય એટલે મા બાપને ગમે નહીં આ સાના સોરાએ નવીરો પડે એટલે સીધો આશ્રમમાં વયો જાય કેમ કે પૂરવનો કોઈ સાધુને અરે રેલો આત્મા હશે પણ આ જન્મમાં કાંઈ યોગ ભ્રષ્ટ થઈ ગયું છે એટલે આ જન્મમાં એનું મુક્તિ ન થઈ એટલે આવી રીતનું છું આવે હા એને યોગ ભ્રષ્ટ તો કહેવાય ને એમ એટલે હા એટલે પછી રોજ જાય ખરો અને ઘરેથી કંઈક વસ્તુ લઈ જવી હોય તો તે સાના સોરાએ લઈ જવાની ખેતીમાં કાંઈ બકાલું છું હોય તો સાના સોરાએ લઈ જવાનું એવું થાય અને બાપાને ખબર પડી એટલે બાપાએ કીધું કે આનું કરવું તો કરવું હું કે એટલે ગામના મારી તમારી જેવા 5 જણા હોય ને એને સમજાવ્યા કે આને તમે એમ કરો અને લગ્ન કરી નાખો કે એના લગ્ન કરી નાખ્યા એટલે સુશીલ કન્યા રૂપાળી એવી રૂપવંતી દીકરી યારે લગ્ન થઈ ગયા એટલે એને એમ કે આ સમજી જાય તોય ઓલાનું તો શરૂ જ રહ્યું એ કાંઈ બંધ છો નહીં કેમ કે પૂરવનો જીવ હતો સંતોને યારે એટલે નો છો એના લગ્ન થઈ ગયા લગ્ન થયા પછી એને સંતાન થયું નાનું એટલે એના બાપા રોજ કહે કે હવે તો તું છોકરો નથી કે હવે તું બાપ થઈ ગયો કે રોજનું શરૂ થયું આવો કંકાસ એટલે ઓલે એક દી મહાત્માને કીધું કે બાબા હતા કે હું કે સારું આમ છે કે ઘરે તકલીફ થવા મળી કે હવે મારે કરવું શું એમ તાકે તું એમ કર કે મારું માનવું તો એવું છે કે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધેલું છે કે ભાઈ સંન્યાસ લઈને ભજન કરી એમ ઓલો કે સંન્યાસ લેવાનું તમે કહો તમારી વાત હાચી પણ સારો સંન્યાસી કે જો કદાચ હું સંન્યાસ લઈ લઉં તો એ કે મારી પત્ની પતિવ્રતા નારી કે અને જો હું સંન્યાસ લઉં એટલે મરી જાય હા બરોબર સાંભળો હવે ખાલી એ કે મારી પત્ની પતિવ્રતા નારી કે જો હું સંન્યાસ લઉં તો એ મરી જાય અને એ મરી જાય એટલે મારો છોકરો મરી જાય કે નાનું બાળક છે અને એ બધું છું તો એ કે મારી માં અને મારા બાપો મરી જાય કે આ બધાય મારી વાટે થઈ મરી જાય કે હું સંન્યાસ લઉં તો ઓલા બાબા કે તારો આ વેમ છે ભાઈ કે હકીકત એવું કાંઈ છે નહીં કે તને એવું હોય કે આ બધા મરી જાય તો એ કે તું એમ કર તા કે હું એ કે હું એક યોગ ક્રિયા તને શીખવાડું એવી ક્રિયા આવે યોગની એ તને શીખવાડું તો રોજ એનો અભ્યાસ કરજે એ કે કે સારું હાલો ને રોજનો અભ્યાસ થવા મળ્યો ને એટલે એક યોગની ક્રિયા આવે કે તમારો પ્રાણ હોય સૂક્ષ્મ થઈ જાય અને બ્રહ્મરંધમાં વયો જાય ઉપર એટલે અહીંયા કોઈને ખબર ન પડે શરીર એમને પડ્યું રહે આંખો ખુલ્લી તો ખુલ્લી મતલબ તમે બધું સાંભળી શકો જોઈ શકો બધું પણ શ્વાસ આ બંધ થઈ જાય એવી સ્થિતિ આવે યોગની એક એટલે આવડાને એ ફાવી ગયું એટલે એ કે આજ લાઈને અખતરો કરું એ કે આ બધા ઘરના બાબા કે તું અખતરો કરજે તું એમ કે ને આ બધા તારી વગરના મરી જાય એમ કે તું અખતરો કરી કે સારું એટલે આણે કર્યો અખતરો ઘરે કોઈ હતું ને એની પત્ની હતી અને છોકરો નાનો હતો એના મા બાપ વાડીએ ગયેલા હતા હા ભાઈ હુતા હતા એની વહુ બનાવતી હતી હલવો અને પછી હુતા એણે યોગ ક્રિયાનો આધાર લીધો લઈને પછી એ બરાબર એને બ્રહ્મરંધમાં ચડાવી દીધું સૂક્ષ્મમાં વયો ગયો આંખું ખુલ્લી આમ સાંભળે બાંભળે બધું એટલે એની પત્નીએ જઈને જોયું યારો આ તો મરી ગયો કે હવે કરવું હું એમ વિચાર કર્યો પછી કે હાલો એ તો મરી ગયો હવે બધાને બોલાવશે હગાવાલા આવશે અને મારે રોવાનું થાય એ કે અને કારે ખાવાનું મળે એ નક્કી નહીં આ પતિવ્રતા નારી સાંભળો એની કરતાં એ કે આ હલવો બનાવેલો છે મહેનત કરી ખાઈ લઉં એ કે પછી વાંધો નહીં એટલે ઓલો ભાઈ બધું જોવે એ કે જો આ એને તો એવો વ્યામ હતો ને એ તો એમ જ માનતો હતો કે મારી પત્ની પતિવ્રતા નારી છે એટલે પતિવ્રતાએ પહેલું જ પતિવ્રતાનું લક્ષણ બતાવ્યું ખાઈ લીધું હલવો બલવો ખાઈને તૈયાર થઈ ગઈ એના મા બાપ આવ્યા એટલે કીધું એ કે તમારા દીકરાને જોવો એ કે હું છું તા હું છું છો દેકારો શરૂ કે ભાઈ આવું છું એમ આ છોકરો ખલાસ થઈ ગયો એટલે મા બાપે શરૂ કર્યું બધું અને બધા રોકકળ થઈ એટલે ગામના બધા છે ભેગા છે એટલે કે હવે 2 જણા મારી જેવા ડાયા હોય હળંગ ડાયા કહેવાય છે ને
એ કે ભાઈ દી થોડોક છે ઈ કે જડવા દી ન હાથમાં પહેલાં એ કે આને ઉપાડ હાલો કે ફૂંકી ગયો આને અગર પાછો આખી રાત રાખવો પડશે એ કે તો એ રાતે જાગરણ થાય લેના દેના વગરનો ઉજાગરો. એટલે તૈયારી કરી બધી તૈયારી કરીને એટલે ઓલા છોકરો હોય તોય બધું જોવે. એટલે એમાં આ મહાત્માને તો ખબર હતી કે આણે આ યોગ ક્રિયાનો આધાર લીધો એમ એટલે બરાબર ફૂલ તૈયારી થઈને ત્યાં મહાત્મા આવ્યા. એટલે બધા કે બાપુ આવ્યા જો ત્યાં એના મા બાપ કે બસ આને ઓલે જાતો એ કે ત્યાં ઓલા બાપુ કે ભાઈ મારે ઓલે આવતો એટલે જ મારે આવવું પડ્યું નકર હું કોઈના મરણ પરણમાં જાતો નથી પણ હવે આ મારો શિષ્ય હતો અને મારે ઓલે આવતો એટલે મારે આવવું પડ્યું કે હવે કે તમારી વાત હાચી તકે આ તમારો દીકરાને ભારે કરી કે બહુ સારો માણસ હતો ને એવું બધા તો આપણને કે ને હાવ નકામો હોય તોય કે મરી જાય ને પછી એમ કે બહુ સારો માણસ હતો મનમાં તો એમ કે નકામી નો હતો પણ આમ બીજાને મોઢે એમ કે સારો માણસ હતો. હા એમ હા એટલે શરૂ કર્યું અને મહાત્માએ ઘડીક કીધું કે ભાઈ બહુ સારો માણસ હતો. પછી મહાત્માએ કીધું કે તમે એમ કરો તો હું કે હું આને જીવતો કરી દઉં કે એક વસ્તુ છે મારી આગળ કે જીવતો કરવા. પછી એને એક પાણી ગંગાજળ તો એની આગળ કમંડળમાં હોય જ તે એટલે કમંડળ લીધું નહીં કે લાવો એક કટોરો મગાવ્યો. એને તો કઈ મંત્ર બંત્ર બોલવાના હતા નહીં એને તો ખબર હતી અખતરો જ કરવો હતો. એટલે એને પાણી હાથમાં લઈને ગુડગુડ કરીને ઉતાર્યું માથેથી અને કટોરામાં પાછું મૂકી દીધું અને કીધું ઈ કે જે આ પાણી પી જાય એ મરી જાય અને ઓલો જીવતો થઈ જાય ઈ કે બોલો. હા એના ઘરના એની માં એના બાપા એની પત્ની બધા હતા મતલબ એના મિત્ર હોય ને બધા હોય ને આપણે દુનિયામાં. પછી એની માને એના બાપાને કીધું કે ભાઈ તમે એના બાપ છો કે તમે તો જીવી લીધું ઘણું બધું ખાઈ પી ઉતર્યા કે તમે પી જાઓ. મહાત્મા એવું કીધું. ઓલા ભાઈને વેમ હતો કે નહીં જે આ જવાન હતો એને વેમ હતો કે આ મારી વગરના બધા મરી જાય હા સોડાવા હાટું થઈને આસક્તિ એટલે હા એટલે એને કીધું કે બાપા કહે કે ભાઈ જો મેં આ ખેતી બેતી બધું તૈયાર કર્યું અને હવે હું આ છોકરાને મોટો કરી એને પહોંટાવી ભાઈ કે મરવાનું તો આપણે નથી થતું કે એની હાટું થઈને કે આ અમથોય ક્યાં કામ નહોતો કે આટા જ મારતો કે એના બાપા એવું કીધું. તો મહાત્મા કહે કે હાલો એના બાપા કાંઈ વાંધો નહીં. એના બાપા એમ કરીને સટકી ગયા. એટલે એની બાને કીધું કે માને તો દીકરા પ્રત્યે મમતા હોય ને વધારે અંધાઈ કરતાં વધારે મમતા માને હોય. એટલે એની માને કીધું કે ભાઈ તમે તો એની જનેતા છો તમારા કોઠામાં આળોટીને મોટો છેલ્લો છે 9 મહિના એ કે તમારી વાત હાચી બાપુ એ કે પણ હું પતિવ્રતા નારી કે મારા પતિ જો ન હોય તો આને કોણ સંભાળ લે એ કે આની સંભાળ કોણ લે કે હું વહી જાઉં તો. એટલે એમ કરીને એની માય છટકી ગઈ. ઓલો બધું જોવે કે જોતો ખરા હું આને બધાને એમ કહેતો કે હું આ બધા વગર મારી વગરના મરી જાહે. પછી એની પત્નીને કીધું એની પત્નીને તો ખબર જ હતી કે આઘડીએ વાળ્યો ગોળ્યો મારી માથે આવશે એ કે એટલે એ કે હવે કોઈ ત્યાં એના મા બાપ બોલ્યા કે એની પત્ની છે એ કે એની પત્ની કે જુઓ હું મારા દીકરાને લઈને મારા પીરમાં વહી જાય ત્યાં ઘણું છે કે સંપત્તિ તે હું ત્યાં જઈને મોટો કરી કે તમારા છોકરા હાથ થઈને કે હું કાંઈ મરવા નવરી નથી કે એટલે મને ન કહેતા એ કે એટલે એ ગઈ આ ત્રણે સટકી ગયા. એટલે પછી ઓલા બાપુ કે ભાઈ કોઈ છે કે અહીંયા એના મિત્રો ત્યાં તો બધા આઘા થઈ ગયા કોઈ પડખે નહીં ઓલો જોવે બધું એ કે ઓહો. પછી કુદરતને કરવું ને તો મહાત્મા કહે કે તો હું આ પાણી પી જાઉં એ કે અને તમારો તમે કે બેસી જાઓ આ તમારો દીકરો બેસી જાય મને કે ગુરુનું એવું વરદાન છે કે લગભગ મને કાંઈ થાય નહીં પણ કદાચ થાય તે નક્કી ન કહેવાય કે હા તો એમ એટલે કે તે મહાત્મા કે હું પી જાઉં તો વાંધો નહીં પી જાઉં તમે. તે મહાત્મા એ ક્યાંય હતું તો નહીં જ તે મહાત્માએ શરૂ કર્યું અને મહાત્મા આમ કરીને પી ગયા. એટલે ઘડીક તો કરવું તો પડે કંઈક ખેલ તો કરવા પડે એ કે મને મૂંઝારો થાય ને આમ થાય ને તેમ થાય ને ઘડીક એમ કર્યું મોજ ઝાંઝવા વળવા મળ્યા આંખ્યું માં. પછી તો રેડી થઈ ગયા ને ઓલો છોકરો બેઠો થઈ ગયો. પણ મહાત્માએ પેલી ચોખવટ કરી હતી એ કે જો આ જીવતો થઈ જાય તો અહીંયા નહીં રહે કે તે ઓલા બધા એના બાપાની શું કે એ કે જીવતો થઈને થોડો કાંઈ વિયો જવાનો છે અહીંયા જ રહે ને એ કે એની પત્ની છે એટલે અહીંયા જ રહે. ઓલો ઊભો થઈને સીધો એ કે હાલો બાપુ તમે મારા ભગવાન કે તમે મને દેખાડ્યું કે એટલે આવું છે માણસ પોતે પકડીને બેઠો. અને ભજન આપણે એમ કે ભગવાન ન મળતા ભજન કરીએ તો ભગવાન ન મળતા આપણે એવું ભજન જ ન કર્યું આપણે એવું ભજન એવું આપણેથી છું જ ન.
ઓલા મહાત્માએ નહોતું કીધું શિષ્યને કે બાબુ તા કે હું કે ભગવાન કેદી મળશે કે જોવા છે તા કે હા હાલી કે મારી હારે ગયા બે નદીમાં નાવા થોડેક ઊંડે લઈ જઈને પછી એ કે હાલ્યો જાય છે હાલ્યો જાય છે હાલ્યો જાય છે થોડોક એટલે ખુદી પાણી વહી ગયું પછી માછલી ભીસા પકડીને ડૂબાડ્યો ને એટલે ઓલો ઝોંટો મારીને ઘડીક વાર સહન થયું પરસ્યો પાણીમાં પરસ્યો વળી ગયો હબ્બદઈને બહાર આવ્યો ઝોંટો મારીને બાબુ કે કેમ એ કે તું કહેતો ને ભગવાન ક્યારે મળશે એ કે જો એટલી તાલાવેલી થઈ જાય ને એટલે ભગવાન મળી જાય જીવ બસાવવાની જે તાલાવેલી માણસને થાય એટલી તાલાવેલી થઈ જવી જોવે અને બીજું મતલબ કે ક્યારેય ભજન આપણું કોઈ પણ કરેલું હોય નામ જપ કે કોઈનું વ્યર્થ નથી જતું પરાયણે રામ બોલાણું હોય ને તોય કામ કરે પણ ક્યારેય એ ભજનને ખર્ચી નહીં નાખવાનું તમારા કોઈ વ્યવહારિક કામ માટે કે ભગવાન તું મને આ કરી દે નહીતર તમારું ભજન થવા મળે ને એટલે વસન સિદ્ધિ આવી જાય હો તમારા મુખમાં વિચાર શક્તિ તમારી એવું વિચારે ને એવું થવા મળે સંકલ્પ સિદ્ધિ થઈ જાય પણ ક્યારેય ખર્ચો નહીં કરવાનો કેમ કે એક ક્ષણિક સુખ માટે તમે તમારા ભજનને લગાવી ગયો એટલે પરમાત્મા ન મળે આ મેન તકલીફ બદલો પૂરો થાય પણ અત્યારનો માણસ શું કરે એ જ કરે નકર તમે દુનિયા પાસે તે ભીખ માગી આપણે કોઈ પણ માણસ પાસે કે ભાઈ તું મારું કામ કરી દે ભાઈ તું મને આમ કરી દે અખિલ બ્રહ્માંડનો માલિક છે તમે એના ભરોસે જીવતા હોય તમારું ન થાય થઈ જાય ગમે એવું હોય ને તોય થઈ જાય પણ 4 પ્રકારના ભક્ત કીધેલા છે 4 છે ને અર્થાથી પછી કામી પછી એક નિસ્વાર્થ ભક્તિ 4 પ્રકારના અલગ અલગ ભક્તો છે એ 4 ભક્તોમાં કોઈ માણસ ગમે ઓલાથી ભજન કરતો હોય ને તો એની વસ્તુ મળી જાય પણ પછી એનાથી લુપ્ત થઈ જાય વસ્તુ મળી ગઈ કોઈ કામના લઈને આપણે ભજન કર્યું મારે કોઈ કામના છે બરાબર મારી કામના ભગવાને પૂરી કરી દીધી ભાઈ ભગવાનનો મન મળે અને આપણો ધ્યેય હોવો જોઈએ પરમાત્મા જ છે બીજો નહીં જેનો ધ્યેય પાકો થઈ ગયો એને આના જન્મમાં ભગવાન મળી જ જાય અને આ કળીકાળમાં ઘણા મહાપુરુષો બ્રહ્માનંદ છે કબીર છે પછી આપણે હમણાં આયના થઈ ગયેલા મહાત્માઓ આપણે સતારે કીધેલું છે ને હરિગુણ ગાના હરિરૂપકાધર ધ્યાના હરિગુણ ગાના એને કડી કડીનો તમે સાર લઈજો વેદોની વાણી એની અંદર હમાણેલી છે એને કીધેલું છે નામ સે બનત કામ ધ્યાન સે મિલત રામ બસેવો ઠામો ઠામ શરણો મેં ચિત લાના શું કીધું નામથી તમારું કામ બની જાય ધ્યાનથી રામ મળી જાય પછી શું કરવાનું કે ભગવાનના શરણોમાં તમારા ચિત્તને અર્પણ કરી દેવાનું એટલે તમારું કામ થઈ ગયું પણ આપણે ખાલી સાંભળીએ તડબડ થતું હોય ને ઉતરે નહીં બાકી વાણીની કડી હોય એ કડીને તમે ગ્રહણ કરતા હો ને જેમ એને જોતા હોવ ને એમાં નિરીક્ષણ કરતા હોય ને તો વેદની વાણી એમાં બોલે ભલે આપણા એના કવિઓ કે કોઈ સંતો અભણ હતા પણ એમાં કહે ને કે ભજન છે ને એ અભણને તે વેદની વાણી પ્રફુલ્લિત કરી જાય ત્યારે થામી આવી જાય ગંગા સતી પાનભાઈ ક્યાં ભાઈ ગ્રેજ્યુએટ હતા